તો વિદ્યાર્થી મિત્રો આપણે દુહા જોઈ લઈએ. તો દુહાની વાત કરું તો પ્રસ્તુત દુહામાં અત્યંત લાઘવથી કળિયુગના લક્ષણો વર્ણવ્યા છે. તમને ખબર છે ને અત્યારે કળિયુગ ચાલે છે અને કળિયુગનો ન્યાય તો કેવો છે કે જે જેવું કરે તે તેવું પામે, જે કરે તે ભોગવે, જે વાવે તે ખાય, ખણ ખોદે તે તો પડે, કળિયુગ એ કહેવાય. એટલે પ્રસ્તુત દુહામાં અત્યંત લાઘવથી કળિયુગના લક્ષણો વર્ણવ્યા છે. જે માણસના શરીર પ્રમાદી એટલે કે આળસુ હોય એના શરીર કેવા થઈ જાય તો કે ખોટા થઈ ગયા હોય, જેને ગમે તેટલું મળે તો પણ એને તૃપ્તિ ન હોય. એટલે કવિ જેના હૈયા ફૂટેલ હોય એ કળિયુગના ખોટું કાર્ય કરનારા આ યુગના માણસો છે અને સમજુ લોકો આ વસ્તુ છે જાણતા હોય છે. એ પ્રસ્તુત દુહાની અંદર સમજાવવામાં આવ્યું છે. તમે ચિત્રની અંદર જોઈ શકો છો, હાથમાં રિમોટ લઈને એકદમ શરીર ભરાવદાર બનાવીને બેઠેલો માણસ, એના શરીર ઉપરથી એની રચનાઓ પરથી આપને ખબર પડી જાય કે આ આળસુ છે અને આ કળિયુગનો માણસ છે. એટલે અહીંયા દુહામાં પ્રથમ દુહામાં કે છે કે તન ખોટા અહીંયા ફૂટેલ ધરવન કસીએ વાત, એકલ જગની જાત શાણા સમજે શાનમાં. જોયું ને કે તન ખોટા હૈયા ફૂટેલ ધરવન કસીએ વાત, એકલ જગની જાત શાણા સમજે શાનમાં. એટલે અહીંયા તમને ખબર છે શાણા એટલે તમને બધાને ખબર છે સમજુ માણસો. કેવા માણસો? સમજુ માણસો. એટલે કે છે કે જેના શરીર સ્વસ્થ ન હોય, એટલે તન ખોટું ક્યારે પડી જાય? સ્વસ્થ ન હોય ત્યારે. હૈયા ફૂટેલ, જો કે જેનું હૈયું ફૂટેલ અર્થાત કે કાચા કાન ના હોય, ધરાવ ન કસી એ વાત એટલે કે બીજાની ચડામણીથી એ ભોળવાઈ જાય અને જેને કોઈ વાતથી સંતોષ ન થાય. એકલ જગની જાત એટલે કવિ કે છે કે આ તો કળિયુગના લક્ષણ છે. કલયુગની જાત એટલે અહીંયા કળયુગના લક્ષણ છે. શાણો એટલે કે સમજુ માણસ છે ને એ શાનમાં સમજી જાય છે. ફરીથી હું આખું તમને કહું છું કે તન ખોટા હૈયા ફૂટેલ ધરવ ન કસી એ વાત, એકલ જગની જાત શાણા સમજે શાનમાં. જેના શરીર સ્વસ્થ ન હોય, જે હૈયા ફૂટેલ હોય, કેવા હોય? હૈયા ફૂટેલ એટલે અર્થાત કાચા કાનના, કોકની ખોટી વાત સાંભળીને વિશ્વાસ કરી નાખે તેવા, એવા હોય, બીજાની ચડામણીથી ભોળવાઈ જાય, એ જ કળયુગના માણસો છે. એને કોઈ વાતનો સંતોષ, ધરવ ન કસી વાત, કોઈ વાતનો સંતોષ ન થતું હોય, આ તો કળયુગની જાત કહેવાય. એટલે કે આ કળયુગનું લક્ષણ કહેવાય છે. અને જે સમજુ માણસ હોય ને એ શાનમાં